મંત્રી કેન્દ્રમાં છે એ આમાં ભેગો છે જોડાવેલો છે હા તેની તો અમે ઠાકરી બાંધવાના છે અને ઠાકરી બાંધીને એનું સત્યાનાશ વાળવા માંગીએ કોની વાત અમિત શાહ ઠાકરી હા માથે પડે ને અમારે ઉતરું કરીને લગાડશું અમે એની ઠાકરી માથે એના સાજા લેશું અમે ખેડૂત થઈ પણ કેમ એ તો ખબર બી ના હોય અમને ખેડૂત કોઈના 50,000 ઉપર કરે છે જમીનના આયોજન કરવી છે આ વિડીયો મેં કરવી છે તો અહીંયા થોડી કઈ જાય ના હોય એમના છોકરા બહુ તમારી જમીન હશે તમે લેવા દેશો સરકાર તો કહે છે ને વળતર આપીશું તમને કોને આલ્યું કોને પાડ્યું કોને પાડ્યું ખરું મરી જાય પછી શું કરવાનું કાકો મરી જાય ખીચડી ક્યાં ગાળવાની ગાળો ના આપો કારણ કે ગાળો આપણે નહીં દેખાડી શકીએ ઉમર આવું પડે ને અમારા જમીન ખોદા પર આવું પડે અમારા કાળમાં ખોદા અમારા કાળના ચીરી જાય છે અમે આ જમીન અમારી ખોદા ને અમારા કાળના ચીરી જાય આય બોલાયા અમે એવું જ કહેવા માંગવી છીએ અત્યારે અમારા કેનાલ ગાળવા દેવી નથી અમારી મંજૂરી નથી અમને કોઈને મંજૂરી આલી નથી આટલી અમારી વિનંતી છે તો અમારા ધારાસભ્ય ક્યાં ગયા અમારા જિલ્લા પ્રમુખ ક્યાં ગયા કોને બનાયા કોને એમના વોટ આલ્યા કોને એમના આગળ લાયા ગામ મક્કમ હોય તો કોઈ કાકા નથી કનુભાઈ ધારાસભ્ય જ્યાં વાંચી રહ્યા છો તમારી બોનુની લાઈનો કરાય છે તમારી ફઈની લાઈનો કરાય છે તાણે તો કહેતા હતા કે તમે તમારા ગામમાં ફરજો અમને વોટ આલો તો તમે જ્યાં વાંચી રહ્યા છો આ તમારી બોનુની લાઈનો કરાય છે તો તમારી બોનુનો વીઘો વીઘો છે તો તમારા ભણ્યા તમે શું ખવડાવશો બસ આટલી વિનંતી છે જ્યાં વાંચી હોય તો જાગો આ બધે લેડીઝો આ તમારા તડકા બેઠી છે તમારી બોનો તમારા પાણિયા બધાય પૈસા હું આલ દઈ અને તમે પાણી ધારો કરો તમે કે આ જે કરવાનું પણ આ જીસીબી લઈ લે હું ખેતરમાં ગયો મારા પાછું દેશ ગમે તેટલો ડિજિટલ થઈ ગયો હોય પણ અનાજ કોમ્પ્યુટરમાં નહીં ઉગતું સાહેબ એકદમ સાચી વાત ખેડૂતના ખેતીમાં અને અનાજ તો ખેડૂત ખેતરમાં પકવા બધી વાતો કરી છે સરકાર અજોબો રૂપિયાનું નુકસાન છે ખેડૂત માથે ખેડૂત કેટલો પરેશાન છે ખેડૂત કેટલો દબાયેલો છે આ ઉદ્યોગપતિ થી બધા ભાજપ સરકાર બધી આગળ છે એટલે દરેક ભાજપના કાર્યકરો આ બધા ખેડૂતને દબાઈ રહ્યા છે એટલે અમારું કોઈ સાંભળતું નથી સાહેબ એટલે અમારું કોઈ સુનતું નથી કેનલના કોઈ કર્મચારીઓ હોય એમની કરાથી મંજૂરી લે અને ના ઉતારે તો એમની મંજૂરી ચમ ન લેતા તો કેનલ વાળા મંજૂરી ના આપતો હોય ના ઉતારતા હોય તો અમે ખેડૂત ચમની મંજૂરી આપી શકીએ અમારા બાળ બચ્ચાને અમે શું ખવાડી શકીએ પટેલ સી તાણે અમને આ લૂંટવા માંડ્યા ને અમારો જ થઈને અમને જેને રવા ઘર આલ્યું ને અમે એને રવા ઘર આલ્યું એટલે એને અમને ઘરમાંથી બહાર કાઢ્યા એ થઈ ને અમે એને આગળ મોટો કર્યો તો એને તમને પીલવા માંડ્યા છે અમે અત્યારે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ડરણ ગામમાં છીએ
દરણ ગામ આ તમે ખાડાઓ જો ખેતરની અંદર ફળદ્રુપ જમીન છે એની અંદર આ ખાડાઓ થયા છે. ખેડૂતોને કેવું છે કે આ જમીન નથી ખોદાઈ રહી પણ તેમનું જીવ ખોદાઈ રહ્યું છે. અહીંયાથી ગ્રીન લાઈન પાઇપ નીકળવાની છે. સ્થાનિકો જે દરણ ગામના લોકો છે તેમનું કહેવું છે કે જો આ પાઇપ નીકળશે તો તેમના ખેતરમાં નોંધ પડશે, જમીનના ભાવ ઘટશે, એની જમીન એને નહીં થઈ શકે. સરકાર કોઈ પણ બાંયધરી નથી આપી રહી. સ્થાનિક ધારાસભ્ય છે કનુભાઈ પટેલ, એ હજુ સુધી દેખાયા નથી. રોજ મીટિંગો થાય છે, ગ્રામજનો અહીં આવે છે અને વિરોધ જે છે તે નોંધાવી રહ્યા છે. આ ટ્રેક્ટર મૂકીને તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે કારણ કે આ ટ્રેક્ટર જે છે એ ખેડૂતો માટે અત્યારે એનો વિરોધનું સાધન બની ગયો છે. આ ખાડાની આગળ એમણે ટ્રેક્ટર મૂકીને પોતાનો વિરોધ નોંધાવવાનું શરૂ કર્યું છે કે આ ખેડૂતનું ટ્રેક્ટર છે, અહીંયાથી હટશે નહીં જ્યાર સુધી તેને કોઈ પ્રોપર સમાધાન નહીં મળી જાય, એને વળતરની વાત નહીં થઈ જાય, એના સવાલોનું જવાબ નહીં મળે. આ તમામ બહેનો જે ગામની છે એ તમે જુઓ, એ તમામ જે બહેનો છે એ બહેનો અહીંયા આવી છે. એ વાતને લઈને આવી છે કે કેમ તેમના ખેતરોને ખોદવામાં આવી રહ્યા છે તેમના મંજૂરી વગર, કોઈ નોટિસ વગર, કોઈ પૂર્વ મંજૂરી વગર. એ પણ એમને સમજાતું નથી. ગામના યુવાનો છે, ગામના વડીલો છે, એ તમામ લોકો પણ અહીંયા આવ્યા છે. સવાલ એક જ છે કે મંજૂરી વગર કેમ તેમના જ ખેતરોને નિશાન કરવામાં આવી રહ્યા છે. બાજુમાં કેનાલ અહીંયાથી નીકળે છે, કેનાલમાંથી કેમ તમામ વસ્તુ નથી થઈ રહી, પાણી નિકાલની વ્યવસ્થા કેમ નથી થઈ રહી, ફળદ્રુપ ખેતરને જ નિશાન કેમ બનાવવામાં આવી રહ્યા છે. આ બહેનો છે, આપણે એમની સાથે થોડી વાત કરીશું કે કેમ તેઓ અહીંયા આવ્યા છે. સવારમાં જ્યારે ઘરનું કામ હોય ઘણું બધું છોડીને અહીંયાથી બોલજો, તમામ લોકોને બોલવાનું છે. એ બધા બોલશે તો બધા બોલશે, આપણે ત્યાંથી વચ્ચેથી બોલશું ને બોલવાનું છે બધાને. અહીંયા આયા છો તમે લોકો વિરોધ નોંધાવવા માટે, આપણે થોડું બધાને બોલીશું, થોડું બોલીશું. એક જ મિનિટ, આરામથી બોલજો, આપણે થોડું બોલવાનું છે. રંજનબેન, આજે ફરી આજના દિવસે આયા છો, કાલે તમે લોકો અહીંયાથી જે જેસીબી થઈને પરત મોકલી દીધું હતું અહીંયાથી. આજે શું વિચાર કરીને આયા છો, અહીંયા બેઠા છો ખેતરમાં, ઘરનું કામ છોડીને, બાળકો છોડીને, શું વિચાર લઈને આયા છો આજે? શું થશે આજે અને શું કરવા માટે તૈયાર છો? અમે સરકાર સાહેબને એટલી વિનંતી કરવી છે કે અમારા ગામનું જે સર્વે નકલ હોય એમાં જોઈ લે. અમારા એક માથા દીઠ અમારે 12 ગુંઠા જમીન નથી. જો કે અમારા અચેકા ખેડૂતના જો 25 એકડ જમીન હોત અને આ કામ થતું હોત તો અમે એમ માનત કે ભલે 12 ગુંઠા જમીન આપણી જતી કરીએ, પણ અમારા માથા દીઠ તમતાર 6 ગુંઠા જમીન નથી તો અમે આ કામ કઈ રીતે થવા દેવી? અમે અમારા ઢોરને શું ખવારીએ, અમે અમારા છોકરાને શું ખવારીએ, અમે ક્યાં મજૂરી કરીએ? કલેક્ટર સાહેબને વિનંતી એટલી કરવી છે કે તમે તમારામાં કેન્દ્ર બનાવો અને અમારા બાળ બચ્ચા તમે અહીંયા લઈ જાઓ અને એમને ખવારો અને ભણાવો અને અમે છે ને તે આંકડા મજૂરી કરશું અને અમારા પેટ ભરશું. આટલી અમારી વિનંતી છે. આજે આ લોકો કહે છે કે કલેક્ટર સાહેબ આવવાના છે, તમામ વસ્તુઓ રજૂઆત કરશો તમે? આ રજૂઆત કરશું, અમે આ રજૂઆત તો કરશું જ. અમે કેટલું બધું રંજનબેન નુકસાન કેટલું છે સમજો, હું વારંવાર પૂછું છું કે તમારા લોકોનું અહીંયાથી સમજો અહીંથી પાઇપલાઇન નીકળી જાય, સરકાર કહે છે કે પાઇપલાઇન નીકળશે તો જે પાણી ભરાય છે એ પાણી નહીં ભરાય, લોકોને રાહત થશે, વિકાસ થશે, બધી વાતો કરે છે સરકાર. બધી વાત અજોબો રૂપિયાનું નુકસાન છે ખેડૂત માથે. ખેડૂત કેટલો પરેશાન છે, ખેડૂત કેટલો દબાયેલો છે. આ ઉદ્યોગપતિ થી બધા ભાજપ સરકાર બધી આગળ છે એટલે દરેક ભાજપના કાર્યકરો આ બધા ખેડૂતને દબાઈ રહ્યા છે એટલે અમારું કોઈ સાંભળતું નથી સાહેબ, એટલે અમારું કોઈ સુણતું નથી અને આ ભ્રષ્ટાચાર અમારી ઉપર આવરીત કરે છે. તો અમે આ કામ રોકવા માટે અહીં બધા બેઠા છીએ. આ કામ અમારે પાઇપલાઇન નીકળશે તો તમને લોકોને કોઈ ફાયદો નથી? કોઈ ફાયદો જ નથી. અમારા બૈરા છોકરાને આમાં કોઈ પાક જ અમારે નિષ્ફળ જાય, કઈ પાક જ નહીં, અમારે કશું કરી ના શકીએ આમાં, તો અમને કશું અમારે કઈ લેવું જ નથી. અમારે કઈ લેવું તો બસ અમારે આટલી લાઈન અટકાવવાની છે, અમારે પાપલેન નીકળવા જ ન દેવાની. મેં ના કીધું કે અમારે આ જોડે 15 ફૂટ જોડે કેનલ છે, તમ તાર કેનલ નીચે ઉતારે. કેનલ ના કોઈ સંચાલક સાહેબ હોય, કેનલ ના કોઈ કર્મચારીઓ હોય, એમની કરાથી મંજૂરી લે અને ના ઉતારે તો એમની મંજૂરી ચમ ન લેતા? તો કેનલ વાળા મંજૂરી ના હાલતો હોય, ના ઉતારતા હોય તો અમે ખેડૂત ચમની મંજૂરી આલી શકીએ? અમારા બાળ બચ્ચાને અમે શું ખવારી શકીએ? અમે શું ખવારીએ? અમે ક્યાંથી પૂરું કરીએ? અમે કોઈ ઘરડા માણસ છીએ, અમે આગળ 40 વર્ષ પહેલા ભણતર હતું જ નહીં તો અમે કોઈ ભણ્યા નથી. અમને ક્યાં કામે લે? અમને કોઈ નોકરી ના લે, અમે કોઈ નોકરિયાત છીએ જ નહીં. આમાં અમને કોઈ 500 રૂપિયા પગારમાં રાખવા, મહિને 5000 રૂપિયામાં પગારદાર કોઈ રાખવા વાળા અમને
મિલું વાળા નથી, કંપની વાળા નથી કે કેટલું ભણેલા છો તો 35 વર્ષ પહેલા તો ભણતર હતું નહીં. આ તો જે ભાજપની સરકાર આવી તને ભણતર માંગે છે તો અમને પહેલા ખબર હતી કે આટલું બધું ભણતર માંગશે તો અમારા વડવાઓ અમને ભણાવત. હું ભણવા જતી હતી તો મારા પપ્પા મને પાછી લાયા કે ભણવા ના જાય ભેંસું સારવા જા, તો હું સાહેબ ભેંસું સારવા જઈ. એટલે હું કઈ ભણેલી નથી, મને અંગૂઠા સાપ જ છું. તો અત્યારે આવું કૌભાંડ આવે, અમે શું કરીએ? અમે અમારા બધા છોકરાને ખવાડીએ જ છું. અમે એમ કહો અમે શું ખાઈએ? અમારા ધણી કામ તો પછી હવે શું કરશો હવે રંજન? સમજો આ લોકો તો અહીંયા સુધી ખાડો ખોદી દીધું છે અને પોલીસ અહીંયા બેસાડી દીધી છે. હવે સમજો આ લોકો પોલીસ થી આવીને કામ કરાવશે. આ તો આપણે માનીએ કે ચલો તમારા લોકોની વાત સાંભળે અને કોઈક સમાધાન નીકળે. શું સમાધાન ઈચ્છો છો તમે લોકો? અમે સમાધાન એટલું છું કે અમારે ગાળવા દેવાની જ નથી આ બાબલાને. અમે આઈને બેસ્યું, અમે ભૂખ આંદોલન આય કરવાના છીએ અને અમે આય જવાની છે. એક વખત જતા રહ્યા ઘરે, આમાંથી અમે ગામના નિર્ણય લીધો છે કે અમારે કોઈને અહીંથી જવાનું નથી. જો અમારો કન્યો જે સુટાણેલો છે, એટલે કોની વાત કરો છો તમે? કનુભાઈ ધારાસભ્ય, અમારા કનુભાઈ ધારાસભ્ય સુટાણેલા છે, એના સાજ્યા લેવાના છે અમે. અચ્છા, અને અમે અદાણીને રિટર્ન કરી નાખવાના છીએ. એને કનુભાઈ છે પણ અમે એને નીચે બેહાર દેવા માંગીએ છીએ. અમે બીજો ધારાસભ્ય ઉભો કરશું. આને અમારે નથી છૂટાવો અદાણે. કેમ પણ કનુભાઈ તો એવું કહે છે કે અમે તો કોળી પટેલ છીએ, તમારા લોકોના લોકો છીએ. અમારા કોળી પટેલ છે તાણે અમને આ લૂંટવા માંડ્યા ને. અમારો જ થઈને અમને જેને રવા ઘર આલ્યું ને, અમે એને રવા ઘર આલ્યું એટલે એને અમને ઘરમાંથી બહાર કાઢ્યા. એ થઈને અમે એને આગળ મોટો કર્યો તો એને તમને પીલવા માંડ્યા છે. વાડમાંથી કાઢીને સાહેબ મારવા માંડ્યા. ખેડૂતના બધો ભ્રષ્ટાચાર એને કરવા માંડ્યો છે. તમને ખબર છે તમારા સાંસદ અહીંયા અમિતભાઈ શાહ છે? ખબર છે તમને? ના, એવી મને નથી ખબર. હા, અમિત શાહ છે અમિત શાહ છે. તો અમિતભાઈ કેમ નહીં રહેતો? અમિતભાઈ તો મોટા સાંસદ છે, તો મંત્રી બી છે કેન્દ્રમાં. એ મંત્રી કેન્દ્રનો છે, એ આમાં ભેગો છે, જોડાણેલો છે. હા, તેની તો અમે ઠાકરી બાંધવાના છીએ અને ઠાકરી બાંધીને એનું સત્યાનાશ વાળવા માંગીએ. કોની વાત કરો? અમિત શાહની. અમિત શાહની ઠાકરી હા, માથવી પડે ને અમારે. કૂતરું કરીને લગાડશું અમે, એની ઠાકરી માથવી, એના સાજ્યા લેશું અમે ખેડૂત થઈ. પણ કેમ? એ તો ખબર બી ના હોય એમને તો. આ ખેડૂત ભાઈને 50,000 ઉપર કરે છે. જમીનના આયોજન કરવી છે, આ વિડીયો મેકલવી છે તો એને થોડીક જાણ ના હોય? થોડીક તો જાણ હવી જોઈએ ને. ચલો, અત્યારે પહેલા રાજા સાહેબ દેશ ચાલતું હતું તો રાજ કરે થાય. અત્યારે સરકાર સાહેબ છે, રાજ્ય ચાલે તો સરકાર કરે એ થાય. બસ આટલી મારી વિનંતી છે સાહેબ. જય મા. શું નામ છે આપનું? રાધીબેન. રાધીબેન, શું કહેશો? તમે કેમ આવ્યા છો સવારમાં અહીંયા? કામ અટકાવાય છે. અચ્છા, અમારા કામ કાર્ય થવા દેવાનું નથી, બંધ કરાવવા. તમને કેમ લાગે છે કે આ તમારાથી કામ અટકાઈ જશે? અમારાથી ના અટકે તો કઈ નહીં. અમે આ કણક ખોદવા જ નથી દેવાના. અચ્છા, પણ કેમ નહીં ખોદવા દો? નહીં ખબર, ખેડૂત છીએ અમે અને ખેડૂતની જમીન છે કેમ લઈ લેવા? એમના છોકરા બધા તમારી જમીન હશે તમે લેવા દેશો? પણ સરકાર તો કહે છે ને વળતર આપીશું તમને. કોને આલ્યો? કોને પાડ્યો? અચ્છા, કોને પાડ્યો ખરું? મરી જાય પછી શું કરવાનું? કાકો મરી જાય ખીચડી ક્યાં ઘાલવાની? ગાળો ના આપો, કારણ કે ગાળો આપણે નહીં દેખાડી શકીએ. એટલે હાલે ને, એટલે આ અમારા કામ અટકાવવાનું છે. આ કામ અમારે થવા દેવાનું નથી. બરોબર? સમજો એ લોકો આવશે કામ કરવા માટે તો શું કરશો? અમે આ બૈરા 24 કલાક બેહી રહીશું. અચ્છા, હા. આથી ધરણા અભિયાન ચાલુ છે? ચાલુ આજથી. હટશો નહીં? નહીં, અમે હટવાનું. અચ્છા, હજુ બાકી છે ને આવવાનું. અહીંથી અમારે હટવાનું નથી. અહીંથી આ ટ્રેક્ટર ને હટાવવાનું ને અહીંથી અમારે હટવાનું જ નથી. આ કનુભાઈ તમારા ધારાસભ્ય આવતા નહીં? ના, એ આવતા હોય તો હોય. અચ્છા, નથી આવતા. ધારાસભ્ય ને એ કે હું તીરથ કરવા. તીરથ કરવા? હા. ક્યાં તીરથ કરવા ગયા? શી ખબર, અમે ગમે ત્યાં ક્યાં હોય. તો આ વખતે શું કરશો? આ વખતે આવશે વોટ માંગવા માટે તો? વોટ માંગવા હોય તેમને હાલ દેવાના. અચ્છા, હાલવાના. એવું છે? બીજા જવા દો. બીજા પણ છે. દાદી, શું નામ છે આપનું? તમે કેમ આવ્યા છો સવારમાં આ ઉંમરે અહીંયા આવ્યા છો તમે? અને આ ઉંમરે આવું પડે ને, અમારા જમીન ખોદા પર આવું પડે. અમારા આ કાળના ખોદા સા, અમારા કાળના ચીરી જાય છે. અમે આ જમીન અમારી ખોદાવે ને તે અમારા કાળના ચીરી જાય. હા, તે આ અમે ધારાસભ્ય અમે બાધાયું રાશી એમને મોટા કર્યા. તે અમારા પેટમાં પેસી એમને પગ લાંબા કર્યા. આ ખેડૂતોને મારવાનું કર્યું. એમને જમીન છે તો એમને નહીં થતું હોય. એમની જમીનમાં અમારી જમીનમાં એમને કેમ સહી કરવાની? હા, તો અમારો એક છોકરો હતો એને આખો રાતનો દાડો પૂરી રાખ્યો. આ જમીન એનું એક આખું ચાડું ખોદ્યું, તાલે એને પૂરી રાખ્યો અને આખું ચાડું ખોદ્યું. પછી એને કાઢવી લો તો અમે બધા ના આવી તો બધા ખેડૂતને લઈ જાય ચોખ્ખો ચોખ્ખો. તો શું કરવાનું? અમારા ખેડૂતને મારવા જ બેઠા ને. હાલો
આ નરેન્દ્રભાઈ મોદી તો એવું કહે છે અમારી ખેડૂતોની સરકાર છે, મહિલાઓની સરકાર છે. મહિલાઓની સરકાર છે, મહિલાને શું આપ્યા આયે આ 2000 ખેડૂત ના નાખે પૂરું થાય હા 2000 તો એ ક્યાં આવે કા આપ્યા ને 2000 અત્યારે 2-3 દિવસ પહેલા જ આપ્યા ને. 2000 નું શું આવે તારે કશું ના આવતા હાય ના આવતા સામ બજારમાં જઈને તો શાકનું ના આવતું એટલી તો મોંઘવારી વધારી અમાર ખેડૂત ના તો 3 રૂપિયા તો ડાંગર લઈ લે આયે તો અમાર શું હતા ખાતર ના 2000 કર્યા આ તેલ ના ડબ્બાના 3000 કર્યા તો અમારું શું કેટલા જોઈએ તમને, કેટલા જોઈએ છે? આપણે હજુ 500 રૂપિયા ભાવ આવે ને તારા અમાર ખેડૂત વાસો આવે ડાંગર નો 500 હાલો તો અમારા ખેડૂત ને કશું વધા નહીં અમારા ઢોળા શું ખાય માણસ શું ખાય છોકરાને ભણાવી શું અમાર ભણાઈ ગણાઈ શું આ બાર आता તો કોલેજ કરે તારા નોકરી લ્યા તો કોલેજ કઈ મફત આયા તો પછી શું કરશો હવે બા? અહીંયા તો આવી ગયા છો તમે સવારમાં. અમે હવારમાં આયા છીએ આ નહીં ખોદવા દેવાનું અમારે અચ્છા, નક્કી કરી આ રાખ્યું. નક્કી કરી રાખ્યું અમે બાયુ બાયુ બેસું 60 વાળા 70 વાળા થયા તો આ બે રહેશું મારશે તો તારશે તો એ મારશે તો એ ભોગ હાલવા બેઠા છીએ અમાય શું નામ છે આપનું બા? સનબેન વસંતબેન, આ ગરમીમાં તમે અહીંયા આયા છો, અહીંયા બેઠા છો, કેમ બેઠા છો અહીંયા? ગરમીમાં આયા છીએ અમે બેઠા છીએ અમારી જમીનમાં કેનાલ કાઢે છે તો જોડે બાજુમાં કેનાલ છે તો અમારી મહિલા મંડળ વાળાનું એવું કેવું છે કે તમે કેનાલ કાઢો તો અમારી જમીન બગડે નહીં તો અમે નહીં એના અમારી જમીન બગડી જશે તો અમે આમાશીન જમીનમાં પાક પકવી નહીં આપવી તો પણ અમારા બાળ બચ્ચા ભૂસ્યા રહેશે તો પણ તમારા બાળ બચ્ચા ભૂસ્યા રહેશે અમે તો ગમે તેમ કરીને અમે ખેડૂત અનાજ પકવીને ખાશું પણ તમે નોકરિયાત માણા શું ખાશો અમારી ગરજ કરવી પડશે તમારે કાલ સવારે પણ અમે તો ગમે તેમ કરશું ગમે તેમ ખેડૂત અમારા પકવીને ખાશે પણ તમારા કોઈ અધિકારીના અમારી ગરજ નથી તો તમારે અત્યારે આવવાની અમારી જરૂર નથી તો તમે વોટ લેવાના થાય તાણ અધિકારીઓ બધાય આવો છો તાણ અત્યારે અમારા મહિલા મંડળનું શું અમારા મહિલા મંડળનું કઈ તમારે જરૂરત નહીં તો ચમ બોલાવો હા તમે અત્યારે અમારા મહિલા મંડળનું અધિકારીઓ સાંભળતા નહીં તો અત્યારે અમારા અધિકારીઓ કોર્ટ કચેરી વાળા બધાય મામલતદારો બધાય અમારા જિલ્લા પ્રમુખ કનુભાઈ એ બધાય અમારા હાજર જોઈએ આ અમારા મહિલા મંડળ વાળા એમને બોલાવા રાજી છીએ અમારા મહિલા મંડળ વાળા ક્યાંય જ છે અત્યારે અમારી જમીન બગડશે અમારા જમીનમાં પણ પાક કઈ થાય નહીં તો અમારી સીઝન આવી જાય છે તો અમારી સીઝન અત્યારે તમારા ચમ કનેલ ગાળવા આય બોલાયા અમે એવું જ કહેવા માંગવી છીએ અત્યારે અમારા કેનાલ ગાળવા દેવી નથી અમારી મંજૂરી નથી અમને કોઈને મંજૂરી આલી નથી આટલી અમારી વિનંતી છે તો અમારા ધારાસભ્ય ક્યાં ગયા અમારા જિલ્લા પ્રમુખ ક્યાં ગયા કોને બનાયા કોને એમના વોટ આલ્યા કોને એમના આગળ લાયા તો અમારી બહેનો અમારા મહિલા મંડળ તો અમારું કઈ ના ચાલે તો અમે એમને બોલાવી છીએ અત્યારે હાજર થાય અમારા ડાઈન ખાતાની અંદર અમે મહિલા મંડળ 4 દાડાથી ઝુરવી છીએ તડકા ભૂસ્યા તરસ્યા તો અમે અત્યારે હાજર કરવા માંગવી છીએ કલેક્ટર સાહેબ આવા તો અમારો એક જ નિર્ણય છે અમારી જમીન બગાડવા દેવાની નથી જોડે કાઢી છે આગળથી કામ ચાલતું હોય એ કામ લઈ જાઓ તમે બાકી વચ્ચે કામ કાઢશો નહીં અમારી આવી મંજૂરી છે જો તમે બધાય મહિલા મંડળ વાળા સાથ સહકાર દો અને આ કલેક્ટર સાહેબને એક જ બેન કહેવાનું છે કે કલેક્ટર સાહેબ આ મંજૂરી અમારી નથી આ જમીન અમારી ચીરી જાય છે અમારી જમીન બગડે છે અમારી જમીન પછી પાછી વળે નહીં બગડી ગયેલી જમીન તો અમારી એક જ અભી છે કે તમે કાઢી જોડે છે એ કાઢીએ કેનાલ કાઢો અમારી આટલી નમ્ર વિનંતી છે અમારો પાક આવે નહીં તો અમે પાક પકાવશું તો તમે સાહેબ બનશો અને તમે સાહેબ ના તમે તમારા છોકરા જીવાડશો બાકી અમે ખેડૂત નહીં પકાવી તો તમે તમારા ખેડૂત તમારા કોર્ટ કચેરી વાળા તમારા બાળ બચ્ચાને શું ખવડાવશો અમે તો ગમે તેમ કરીને 5 મણ દાણો પકાવશું અને અમારા પ્રજાની ભૂષા નહીં રવા દેવી પણ તમારા કાલ હવારે અમારી ગરજ કરી તમારા ખોળો પાથરીને ભીખ માંગવા અમારા કણ અનાજ પકાવશું અમારા કણ અનાજની ભીખ માંગવા તમારા કલેક્ટર સાહેબને આવવું પડશે આ અમારી વિનંતી છે અમારા લાઈન ગળાય છે તે લાઈન ગળાવા દેવાની નથી કનુભાઈ ધારાસભ્ય જ્યાં વાંચી રહ્યા છો તમારી બોલોની લાઈનો ગળાય છે તમારી ફઈની લાઈનો ગળાય છે તાણે તો કહેતા હતા કે તમે તમારા ગામમાં ફરજો અમને વોટ આલો તો તમે ક્યાં વાંચી રહ્યા છો તાર આ તમારી બોલોની લાઈનો ગળાય છે તો તમારી બોલોનો વીઘો છે તો
તો તમારા ભાણિયાને તમે શું ખવડાવશો? બસ આટલી વિનંતી છે. જ્યાં વાંચી હોય તો જાગો. આ બધે લેડીઝો હોય તમારા તડકા બેઠી છે. તમારી બોનું તમારા ભાણિયા બધાય ઓ કેવાના હતા તાણે તો કે બોનું તમે ગામમાં ફરજો તો ગામ અમને કરી એમ કે છે કે તમારા ભાઈ ચા વાંચી જશે. તો અત્યારે તમે જાગો અને જાગી ના આવો. ગમે એ હોય તો છે પણ અમારે લાઈન ગળાવા દેવાની નથી. શું નામ છે આપનું? કેમિલાબેન. પ્રેમલાબેન, તમે અહીંયા આયા છો, શું વાતને લઈને આયા છો તમે? અમે આ લાઈન ગળાય છે એટલે આયા છીએ. અમારા ગાળવા દેવાની નથી. આ જમીન અમારા બાપ દાદાની છે. તો મોટા કલેક્ટર આવે ને તોય નથી ગાળવા દેવાની. તેમાં અમે આ તાપમાં બેઠા છીએ. અમારો ભોગ આલવાનો અમારો ભોગ આલવાનો થાય ને તો એ હાલશું. રાત દાડો આવી બેસીશું પણ અમારે ગાળવા દેવાની નથી. જોડે કેનલ છે, કેનલમાં નાખે નહીં બસ. આ પોલીસના સાહેબો અહીંયા આયા છે ને ઉભા રહી ગયા છે તમે લોકોને જોઈને. એ તો એમની નોકરી છે તો એ તો આવ હતી એ એમની ફરજ બજાવે અમે અમારી ફરજ બજાવી. આ ડરો- એમના છોકરા હાથે આયા છે. અમે અમારા બાળ બચ્ચા હાથે રમે રહ્યા છીએ. આ લોકોથી ડરો છો તમે? ના એ શું કહો છો? અમારા એમનાથી ના ડરવી. એમને નોકરી છે. એ એમના બાળ બચ્ચા હાજર આવે તો અમારે આ જમીનમાં પાકે તો અમારા બાળ બચ્ચા ખાય. એ અમારા એ એમની વચ્ચે બધાય. એ કઈ બીજી નાચ ભલે નાચ પાત ગમે હોય પણ એ ભાઈ જેવા જ છે અમારા. અમે એમના એ જંબીએ અમે અહીંની આગળ આવેલા છે. બરાબર છે. આ બધે બેન્યું હોય એમને માવીને ભણાયા હોય તો તે આગળ આયા હોય ને હા નકર એ આગળ આવે. અમે અમારા છોકરા તાર ભણાવશું તો આગળ આવે તો એ પોલીસે બને બરાબર. ડેલિકેટ બને બરાબર છે. તો પ્રજાને ધ્યાન રાખો તો તે બની શકે. નકે એ બન્યો ના કહેવાય. એ મોટા ચમ બનાયા હોય બરાબર છે. તો ખેડૂતને લૂંટવા નહીં, ખેડૂતને આગળ લાવો. શું નામ છે અને કેમ અહીંયા સવાર સવારે બેસા? હું ગામ દરણની ચકુબેન છું. મારું નામ ચકુબેન છે અને હું દરણ ગામની રહેવાસી છું. હું એક ખેડૂતની દીકરી છું અને ખેડૂતના હક માટે હું આ દીકરી કઈ બોલો એ જનતાને જાહેર કરવા માંગુ કે દેશ ગમે તેટલો ડિજિટલ થઈ ગયો હોય પણ અનાજ કોમ્પ્યુટરમાં નહીં ઉગતું સાહેબ. ક્યાં વાત, એકદમ સાચી વાત. ખેડૂતના ખેતીમાં અને અનાજ તો ખેડૂત ખેતરમાં જ પકવા હ એવો મારો ધારાસભ્યના અને આ સરકારના એવી હું નમ્ર વિનંતી કરું છું કે આ બધા ખેડૂત ભાઈઓનો દરેક પ્રજાને ન્યાય મળવો જોઈએ અને જે અહીંયા બહેનો ઊભી છે એમને આશ્વાસન આપવું જોઈએ. એ જય ભારત, જય જવાન. પણ ચકુબેન, વાંધો શું છે તમને લોકોને? સરકાર કે છે અમે તો વિકાસનું કામ કરીએ છીએ અહીંયા. અહીંયા તો જો સાહેબ વિકાસ કોઈનો થતો નથી. ખેડૂતની ખેતી બગડે છે. અત્યારે હાલ વાવેતર થઈ રહ્યું છે. ખેડૂત ડાંગેર પકવે છે, ભાઈ પાણી ફેરવે છે તો ખેડૂતને થોડોક અન્યાય લાગે છે કે આ કામ બહુ ખોટું થઈ ગયું છે. ખેડૂત માટે આ સિઝન ચાલુ થઈ જાય છે. સિઝન પહેલા એમને ફરમાયું હોત કે અહીંયા લાઈન નીકળે છે તો ખેડૂત આટલું બધું સહાત્ર ના કરત. એટલે પહેલા કોઈ કીધું નતું કઈ? ના, કોઈ નોટિસ નહીં આવી, કઈ નહીં. અને અચાનક કોઈ કામ ચાલુ કર્યું? કામ ચાલુ કર્યું એટલે ખેડૂત નારાજ થઈ ગયો છે. પણ હવે નારાજ થઈને કરશો શું ચકુબેન? તમે તો શું અહીંયા બેસી ગયા છો હવે કામ ધામ છોડીને બધું? અમારી મહિલા મોરચાની બહેનો કહે છે ને કે કામ આપણે અટકાવી દઈશું. નહીં ગાળવા દેવાનું ચમો. બોલો તો પછી, કેમ ધીમેથી બોલો છો? અહીંયા બેઠા છો તમે, હે? શું નામ છે તમારું? ગીતાબેન. ગીતાબેન, કેટલું સરસ નામ છે તમારું. અને તમે લોકો આજે માતાઓ બહેનો આજે નારી શક્તિને અહીંયા જમીન પર બેસીને ખેતરમાં બેસીને કામ અટકાવવું પડે. દુખી છો આ સરકારથી કે આવું કરી રહી છે? દુખી છીએ ને તાર સુખી છીએ. આ દુખી કરવા તો એમને ગાળવા માંડ્યું. સુખી કરવા માં ઓલું હોય અમારું એમને તો ગાળવા માંડે. આ અમારી જમીન રોકાય એટલે અમારો પાક કેટલો ઓછો આવે ને. હા તાણ તો એમને કેમ ગાળવાનું? પરવાનગી વગર ગામની આ લોકો પરવાનગી નહીં લીધી? ના, નોટિસ ના આલવી જોઈએ. નોટિસ નથી આપી. એમને નોટિસ આલવાની ફરજ નહીં ગામના. પણ એ તો કહે છે કે અમે લોકોએ નોટિસ આપી છે, બધું આપી છે. જણાવીએ છે, બીજાને ક્યાં જણાવ્યું? બધાને જણાવવું જોઈએ ને એમને.
અમદાવાદના ડરણમાં જે રીતે મહિલાઓ બેસી ગઈ છે, કામ અટકાવી દીધું છે, તેઓ અમિત શાહથી લઈને કનુ પટેલ તે ધારાસભ્ય છે તેમના નામે પણ છાજિયા લઈ રહી છે. તેમની માંગ એક જ છે કે એમને યોગ્ય વળતર નથી અપાઈ રહ્યું, આશ્વાસન નથી અપાઈ રહ્યું, તો પછી આવા જનપ્રતિનિધિઓનો મતલબ શું? આ અંગે આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી ઇન્સ્ટા અને ફેસબુક, જે નવો અમારો ફેસબુક પેજ છે તેને જરૂરથી ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.